ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. સવાર કરી બ્રશ કરી નાસ્તો કર્યો. હું અને જેનિશા આજે સાથે નીકળી ગયા સવારે સ્કૂલે જવા અને હું નોકરી પર જવા માટે. તો ચાલો નીકળીએ. લાઈક, કોમેન્ટ અને શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નીકળી ગયા સાપરીવાળી પાસે. આ ગોફાણીયા ભજીયાની દુકાન આવે છે. અહીંયા ભજીયા કોણે ખાધા છે કોમેન્ટ કરજો મિત્રો, કેવા લાગ્યા હતા. ત્યાંથી આગળ નીકળ્યા એટલે આવે છે બાપા સીતારામ આશ્રમ, આવે છે હુરનાળવા પહાડો, આ રોડ, આ નજારો જોવો તમે મિત્રો. પહાડોની વચ્ચેથી નીકળી ગયા, આ વાદળોની વચ્ચેથી નીકળી ગયા. આ ડુંગરાનો નજારો જોવો મિત્રો. શ્રી સુખી ખોડિયારમાંનું મંદિર. ત્યાંથી આગળ નીકળ્યા એટલે આવે છે પીર દાદાની દરગાહ. ત્યાંથી આગળ નીકળ્યા એટલે જો આ ઝરણું. આ હવા મહેલ ક્યાં આવેલો છે મિત્રો? રસ્તામાં આવતા મોરલો જોવા મળ્યો. મોરલો જોવા થનગનાટ કરતો હતો. વરસાદ ફૂલ નાળા તોડીને એટલું પાણી ભરાઈ ગયું બધે. અહીંયા આપણે રોજ ચકલીઓને આપણે ગાંઠિયા નાખીએ છીએ. જો ચકલીઓ આવી ગઈ ગાંઠિયા ખાવા. માછલીઓને પણ નાખી દીધા, આપીને નીકળી ગયા આપણે. હવે છે હોલડીનો નાળો. હોલડીમાં પણ પાણી આવી ગયું છે. આ નાના નાના રસ્તા અને આ પોપિયા કેટલા છે જોવો મિત્રો. હવે આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર. લોકેશન પહોંચીને અહીંયા ચકલીઓને ગાંઠિયા નાખી દીધા. ચકલીઓ આવી ગઈ ગાંઠિયા ખાવા માટે. સામેની સાઈડ પણ ગાંઠિયા નાખ્યા. અહીંયા પણ ચકલીઓ આવી ગઈ છે. વાસળો આટા મારે છે. આંબાની કલમ આવી ગઈ. તમારા એલટી ભાઈને આંબાની કલમ લેવી હતી. કલમ ઉતરાવી અને આ મૂકી. પછી આવી ગયા સંજય ભૂત સાહેબને મળી લીધા. એએનસી કેમ્પ હતો એટલા માટે પીએસસી સેદાડામાં આવ્યા હતા. પછી આપણે વાવણી કરી નાખી, સિંગ વાવી દીધી. મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, ફોલો કરજો. ધન્યવાદ.